હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે ફ્રાઈડે છે અને હું આવી ગઈ હતી અત્યારે પબ્લિક્સમાંથી। તો આ વિડીયોમાં તમારા લોકોની હારે હું ઘણું બધું શેર કરવાની છું। હું પબ્લિક્સમાંથી શું લઈને આવી, કાલે હું પટેલ બ્રધર્સમાં ગઈ હતી તો ત્યાંથી શું લઈને આવી, બધું જ હું તમારા લોકોની હારે શેર કરવાની છું। આઈ રિયલી હોપ તમને લોકોને મારો આ વિડીયો સારો લાગે, થોડું પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। તો અત્યારે હું અને મીશા અમે બંને અત્યારે ગયા હતા પબ્લિક્સમાં। તો મીશાને પણ વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે આજથી ને। સો હવે તો 2 મહિના એ ઘરે જ છે અને રિયલી મને તો ખૂબ જ મજા આવતી હોય છે। એ લોકો બસ ઘર ફેલાવે એ આપણે ઇગ્નોર કરી દઈએ તો પછી કંઈ બીજો વાંધો નથી આવતો હોતો। તો બસ હું પણ અત્યારે ફેઝને અત્યારે એન્જોય કરી રહી છું। તો ચલો હું પબ્લિક્સમાંથી ને શું લઈને આવી એ હું તમારા લોકોની હારે શેર કરું। તો એકચ્યુઅલી આજે છે અમારા ઘરે પાર્ટી અને ઘરે મેં ફ્રેન્ડ્સને લોકોને ઇન્વાઇટ કર્યા છે। તો સ્પ્રાઇટ લઈને આવી હતી। તો આજના મેનુમાં છે બર્ગર અને બાર્બેક્યુ। તો મેં આની પહેલાં એક વખત તમારા લોકોની હારે એમને મેં દેખાડી હતી, બટ મેં રેસીપી શેર નથી કરી। તો મેં વિચાર્યું ચલો હું આ વખતે રેસીપી શેર કરું, કારણ કે ઘણા લોકોની મને એ વિડીયોમાં કોમેન્ટ આવી હતી કે આખી તમે ડિટેલ રેસીપી શેર કરજો। તો મેં વિચાર્યું ચલો આજે હું તમારા લોકોની હારે એ રેસીપી શેર કરું। તો ચલો હું આટલું લઈને આવી હતી: સ્પ્રાઇટ, એલેપિનો, યોગર્ટ, બર્ગર બન્સ, ઓરિયો બિસ્કીટ અને જે સાર ક્રીમ આવે ને એ, તો એટલું હું લઈને આવી હતી। તો બસ બધી વસ્તુને ઠેકાણે મૂકવીને એક મોટું કામ હોય છે। તો પટેલ બ્રધર્સમાં હું કાલે ગઈ હતી, તો કાલે મેં બધું જે શાક ને એવી બધી વસ્તુ હતી ને એ બધું મેં ઠેકાણે મૂકી દીધું હતું। તો આ કંઈક સન્ડેનો મારો મંડે પણ રજા હતી, આ વખતે લોંગ વીકેન્ડ હતું જ, કે જે ફર્સ્ટ લોંગ વીકેન્ડ યુએસની અંદર આવ્યું હતું મેમોરિયલ ડેનું। તો જિગ્નેશને પણ રજા હતી, તો અમે લોકોએ પ્લાન એકચ્યુઅલી કર્યો હતો બહાર જવાનો। તો એને રિલેટેડ થોડુંક જે ડ્રાય સ્નેક હોય ને એ પણ હું લઈને આવી હતી। અને વિબાના જે વેજોનીસ આવે ને કે એની અંદર મીન્સ કે એગ ના હોય, તો હું એ લઈને આવી હતી, કારણ કે બર્ગર બનાવવાના હતા। તો બર્ગર સ્પ્રેડ તો મેયોનીઝ અને કેચઅપનું તો જનરલી બનાવતી જોઉં છું, બટ મેં કીધું ચલો આ પણ લઈ લો, કદાચ મેં કીધું કોઈને કદાચ એ ન ભાવે તો બીજું પણ યુઝ કરી શકે। તો પૂરી છે, ફરાળી ચેવડો, પપૈયું, મેગીના હતા પેકેટ, કારણ કે મેં તમને કીધું ને કે પિકનિક અમે ટ્રાય કરવાના હતા જવા માટે। તો મેગી પણ અમે લઈને રાખી દીધી, થોડું ઘણું જે ડ્રાય સ્નેક છે એ પણ મેં લઈને રાખી દીધો હતો। જો નહીં જાય તો પાછા તમે જાતા જોઈએ તો ત્યારે પણ યુઝ કરી શકીશ। અને આ છે ને હું કૂકી લઈને આવી હતી કે ખૂબ જ મને એનો ટેસ્ટ સારો લાગ્યો હતો। મીઠી નથી, નમકીન જે કૂકી હોય ને એ ટાઈપની હતી, બટ એનો ટેસ્ટ ને એની અંદર અજમો, જીરું ને એવું પણ બધું હતું। તો મેં એના જ પેકેટમાંથી ને મેં એને બહાર કાઢીને મેં મારા ડબ્બામાં એને બસ અત્યારે હું ગોઠવી રહી હતી। તો મારું એકચ્યુઅલી આજે લંચ શું બનાવું ને બધી મને ખબર હતી, એટલે મેં વિચાર્યું ચલો પહેલાં આ બધું કામ કરે, કારણ કે લેડીઝના કોઈ દિવસ ઘરના કામ કોઈ દિવસ પૂરા થતા જ નથી હોતા। તો 2 દિવસ આજની અને કાલની ગ્રોસરી પણ ઠેકાણે કરીને બહુ મોટું કામ થઈ જતું હોય છે। તો બસ હવે પણ ફરીથી પાછું પેન્ટ્રીને બધું ગોઠવવાનો ટાઈમ આવી જ ગયો છે। તો શેર કરીશ ત્યારે પણ હું પાછી એરેન્જ કરીશ ત્યારે। તો અત્યારે બપોર થઈ ગઈ અને મેં મીશાને અને જિગ્નેશને બેયને ઢોસા બનાવી દીધા હતા। તો એ લોકોને મેં છે ને આની પહેલાં મેં ઢોકળા બનાવ્યા હતા, તો એ જે ખીરું હોય ને એના જ મેં સરસ મજાના ઢોસા મેં બનાવ્યા હતા। તો મીશાને બેસાડી હતી અને જિગ્નેશ પણ બસ હવે તે પણ આવીને એ પણ જમી લેશે અને હું પણ। તો કોકોનટની ચટણી અને આવી રીતના બટેકાનું જે શાક હોય ને, સાંભાર નહોતો આજે, તો આવી જ રીતના અમે લોકોએ આજે બપોરે થોડુંક લાઇટ જ જમવું હતું અમારે લોકોને, કારણ કે સાંજે પછી આટલું આમે તે પાર્ટી હોય એટલે થોડું ઘણું તો શું પછી થોડુંક વધારે ખવાઈ જતું હોય। તો અમે હંમેશા આવી રીતના ધ્યાન રાખતા હોઈએ છીએ। તો એક ટાઈમ થોડુંક લાઇટ લઈ લઈએ અને બીજા ટાઈમે પછી તમે એન્જોય કરી શકો। તો મને તો અત્યારે ઈચ્છા જ નથી અને અમે હમણાં એક કૂકી પણ ખાધું હતું, તો મને બહુ ઈચ્છા નથી। તો જિગ્નેશને બસ હું કહેતી તું બેસી જા હવે, કારણ કે ઢોસા વસ્તુ એવી છે કે ગરમ ગરમ અત્યારે જનરલી મજા આવતી હોય। તો બસ હવે એ અત્યારે બેસી જશે જમવા માટે અને મીશારે પણ ટોક કરતી જતી હતી। તો હવે અત્યારે જિગ્નેશ અને મીશા બંને છે ને અમારી પાછળની જે બેકયાર્ડનું જે ડોર છે ને એની નેટ ખરાબ થઈ ગઈ હતી, તો એ કાઢી નાખી અને બીજી નવી છે ને તે નેટ હોય ને ફિટ અત્યારે કરી રહ્યા છે।
તો એ પણ કરવી ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે જ્યારે પાછળનો ડોર ઓપન રાખતા હોય ને ત્યારે પાછળથી ઘણા બહુ બગ ને એવું બધું પણ આવી જતું હોય છે, કારણ કે અહીંયા છે ને ગ્રીનરી બહુ જ છે. જ્યાં ગ્રીનરી ના હોય ત્યાં એ લોકો કોઈને કંઈ પ્રોબ્લેમ નથી થતો હતો, પણ જ્યાં હોય ત્યાં એ લોકોને બહુ જ પ્રોબ્લેમ હોય છે. તો હું અત્યારે આવી ગઈ છું કિચનમાં, અને બધા જે બેલ પેપર હોય ને કલરના હું કોસ્કો કઈ હતી ને ત્યારે લઈને જ હું આવી હતી. તો એ અત્યારે છે ને મોટા મોટા સ્ક્વેર પીસ હોય ને એવા આપણે કટ કરવાના. અને મેં પનીર જોઈ શકો છો પડ્યું છે બાજુમાં, મેં ઓલરેડી ક્યુબની અંદર કટ કરીને અને મેં એને પણ સાઈડમાં રાખી દીધું છે. તો હું આવી જ રીતના બધા જ આ જે બેલ પેપર છે ને એને હું કટ કરીને એક સાઈડ રાખી દઈશ. તો બાર્બેક્યુ જ્યારે બનાવવું હોય ને ત્યારે આવી રીતના છે ને એની જે પ્રિપરેશન હોય ને હંમેશા બપોરે કરી નાખવાની, કારણ કે એનું તમે મેરિનેશન તમે એને કરીને રાખી દેશો ને પછી એનું જે ટેસ્ટ તમે જ્યારે સાંજે બનાવો ને બાર્બેક્યુ એનો ખૂબ જ સરસ આવતો હોય છે. તો હું અત્યારે બધા બેલ પેપર્સ લેવાની છું, ઝુકીની હું પૂછી લઈશ, જો કોઈને ખાવી હશે તો હું ઝુકીની એડ કરી દઈશ, અદરવાઇઝ નહીં કરું, અને પનીર. તો એવી રીતના હું અત્યારે કરવાની છું. ઝુકીનીને છે ને જ્યારે તમે યુઝ કરતા હોય ને બાર્બેક્યુ તો એને એકચ્યુઅલી મેરિનેશનની જરૂર નથી પડતી હોતી, તો હું એ પાછળ રાખીશ. બાકી બીજી બધી જ વસ્તુઓને આવી રીતના મોટા મોટા પીસમાં આપણે કટ કરીને એક સાઈડ મૂકતા જશું. તો કેટલા લોકો બાર્બેક્યુ બનાવે છે એ પણ જરૂરથી ને મારી યારે શેર કરજો. તો અહીંયા મેં સાર ક્રીમ લીધું છે. સાર ક્રીમ શું હોય, એકચ્યુઅલી છે ને તે મેક્સિકન વસ્તુ હોય ને એમાં સાઈડમાં તે ખાવામાં ઉપયોગ એનો થતો હોય છે. તો એ છે ને વન કાઇન્ડ ઓફ થીક જેવું દહીં જ હોય, રાઈટ. તો તમે છે ને દહીંની જગ્યાએ તમે આનો ઉપયોગ કરો ને તો શું ફટાફટ અને એકદમ સરસ રીતના તે બનતું હોય છે, કારણ કે આની અંદર થોડુંક સોલ્ટ પણ હોય. તો જોઈ લેવાનું કે કયું છે તે. તો એક લાઇટ પણ આવતું હોય છે ને એક આવી રીતના પણ આવતું હોય છે. વન કાઇન્ડ ઓફ એ હંગડ જ છે. તો તમારી પાસે જો આ ના હોય ને, તમે દહીંનો આપણો જે શ્રીખંડ માટેનો મસ્કો કેવો આપણે રેડી કરતા હોઈએ એ ટાઈપનો તમે બાંધીને પણ લઈ શકો છો. એવું નથી તમારી પાસે ના હોય તો તમે ના યુઝ કરી શકો. આનું છે ને થોડું ક્રીમી ટેક્સચર હોય છે ને અહીંયા મલાઈ ન મળતી હોય તો તમારી પાસે જો તમે ખાલી દહીંનો મસ્કો તમે યુઝ કરતા હોય ને તો એની અંદર છે ને થોડીક મલાઈ નાખવાની, તો એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવતો હોય છે. તો હું અત્યારે આનો યુઝ કરવાની છું. તો મેં અત્યારે આટલી જે વસ્તુ લીધી છે ને તો એના પ્રપોર્શન પ્રમાણે હું અત્યારે યુઝ કરી રહી છું. તો મેં છે ને 1.5 ડબ્બા જેટલું અત્યારે યુઝ કર્યું હતું. તો મેરિનેશન તો થોડુંક વધે કરે તો તમે પાછળથી એનો યુઝ કરી શકો છો. હવે એની અંદર બધા આપણે મસાલા નાખીશું. મસાલા, ગરમ મસાલો, મીઠું, પછી આપણે જે શેકેલો છે ને ચણાનો લોટ પણ અહીંયા નાખવાનો છે. તો એ છે ને અહીંયા 5 ચમચી જેટલો નાખવાનો, પણ એકદમ સરસ શેકેલો નાખવાનો, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. પછી એની અંદર મેં સ્લાઇટ એવું છે ને દૂધ નાખ્યું હતું, કારણ કે મારી પાસે ક્રીમ નથી, જેવું મેં તમને આગળ જ કીધું. પછી સૂંઠ પાવડર છે, શેકેલો જીરાનો પાવડર છે, ચાટ મસાલો, ગરમ મસાલો, આચારી મસાલો, બધું જ એકદમ સરસ રીતના આગળ પડતા આપણે જે કહીને મસાલા એવા તમારે અહીંયા રેડી કરવાના છે. જેટલું સરસ એનું મેરિનેશન હશે ને એટલો જ એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવશે. તો મસાલામાં એકદમ સરસ રીતના તમારે એડ કરવાના. અને અહીંયા મિશા એકદમ હેલ્પ કરવા આવી ગઈ હતી, જોઈ શકો છો. એને આવું મિક્સિંગ કરવાનું તમે કામ દઈ દો ને તેને બહુ જ મજા આવતી હોય છે. તો હું એને છે ને આવી રીતના બધું નાખતી જતી હતી ને આવી રીતના બધું એડ કરતી. જો તમને પણ અહીંયા કેમેરામાં પણ કંઈક દેખાડી રહી હતી. તો એ એકદમ સરસ રીતના થતું હોય છે. તમારી પાસે જો આચારી મસાલો ના હોય, મારી પાસે તો છે, તો એની જગ્યાએ તમારે ખાટું જે અથાણું હોય ને એનો જે સાંભાર હોય ને એ પણ તમે અહીંયા લઈ શકો છો. હું હંમેશા ડ્રાય મસાલો જ યુઝ કરતી હોઉં છું. તો એકદમ હવે સરસ રીતના આપણે મિક્સ કરીશું. તો મિક્સ કરીને એકદમ પ્રોપર આપણે એને બધું એને એકસાથે કરી લેશું. અને હવે એની અંદર આપણે થોડુંક એવું ઓઇલ નાખી દઈશું. ઓઇલ નાખીને મેં છે ને પનીર અને બધા વેજીટેબલ બંનેને અલગ અલગ મેરિનેશન હું કરી રહી છું. તો એને એક બાઉલમાં કાઢી લીધું અને સૌથી પહેલાં એની અંદર પનીરના ક્યુબને મેં એડ કરીને મિક્સ કરી દીધા. અને હવે આ બધા જે વેજીટેબલ છે તમે બ્રોકલી પણ યુઝ કરી શકો છો. તો એને પણ હું આવી રીતના સરસ મજાનું હલાવીને એકદમ પ્રોપર ધ્યાન રાખી લઈશ કે બધી જ વસ્તુ એકદમ એનું કોટિંગ લાગી જવું જોઈએ. અને બસ એકદમ સરસ રીતના એ થઈ જાય બધું મિક્સ. પછી આપણે એને એક સાઈડ હવે ફ્રીઝમાં મૂકી દઈશું. બહાર નહીં રાખવાનું, ફ્રીઝમાં રાખવાનું. તો અહીંયા મેં ઓનિયન, કેપ્સિકમ અને પનીર બધાને મેં આવી રીતના રાખી દીધા છે. તો હવે હું એને ફ્રીઝમાં મૂકી દઈશ. હેલો, તો સાંજ પડી ગઈ છે, હું આવી ગઈ નીચે. શું કરતી હતી મીશુ?
bead, bead પૈગા તમમાં બ્રેસલેટમાં તું ઉપર તો મેં પાછળની વાવ તો કેવું સરસ અરેન્જ કરીને રાખ્યું છે આ તો હે બચ્ચું તને ગમે છે આવું એન્ડ આ છે નેકલેસ માટે છે અચ્છા એ નેકલેસ માટે છે ઓકે પણ તું નેકલેસ નહીં બનાવવાની અને તે કે ઇયરિંગ્સ પ્રિટેન્ડ કરે આ ઇયરિંગ્સ છે માયા ઓકે હવે થોડીક વાર ઘર આવું ના જ રાખજો ઓકે ઓકે તો અહીંયા આવી રીતના બધું મેં એરેન્જ કર્યું છે અને બાર્બેક્યુ બનાવવાની છે તો આવી રીતના જે ના આવે ને સ્ક્યુઅર એ પણ આવી રીતના રેડી કર્યા છે કારણ કે મારી પાસે 4નો જ અહીં જનરલી સેટ આવતો હોય છે તો મેં પછી વધારે લીધા નથી હું આવી રીતના વુડનના પણ રાખતી હોઉં છું તો વુડનના જ્યારે સ્ક્યુઅર્સ તમે યુઝ કરો ને ત્યારે આવી રીતના એને પાણીમાં પલાળીને રાખી દેવાના તો નતર છે ને તરત બળી જાય રાઈટ જિગ્નેશ આજે હવે રેડી ને આજે અત્યાર સુધી મેં કામ કર્યું અને હવે હું બેસીશ કોણ કામ કરશે એ કેનેડાનો છે ને કોઈન એ અને એર ફ્રાયર મેં સ્ટાર્ટ કર્યું છે આની અંદર હું જે ડોટ્સ આવે ને આની અંદર હમણાં હું એડ કરીશ તે પ્રીએડ થાય છે આટલા વાસણ ઉટકા અહીંયા બરફ બધોય આની અંદર પણ હવે લોડ કરવાનું ચાલુ કરી દીધા છે બ્લેસ યુ બન બનાવવાના બર્ગર બનાવવાના છે એટલે આ બન્સ હું લઈને આવી હતી તો મેં અત્યારે આટલા લીધા છે બટ હશે અને આ એલેપિનોસ એની યાર એકચ્યુઅલી જનરલી સરસ લાગતા હોય છે તો આ એ પણ લઈને આવી છું તો બસ આટલું સોર્ટેડ છે તો અત્યારે મારા બેકયાર્ડનો લુક થોડોક હવે ચેન્જ થવા માંડી ગયો છે તો અહીંયા મેં બાર્બેક્યુ કરવાના છીએ તો આ ધોઈ રાખી દીધું છે તડકામાં એટલે સુકાઈ જાય સોફામાં ને એમાં પણ ધોઈ નહીં ખા અને આ છે ને ટેબલ એરેન્જ કરી દીધું છે અહીંયા બધું અમે ગોઠવી દઈશું તો શું આરામથી ને અહીંયા અમે બેસી શકીએ તો બસ આમાં થોડીક હમણાં સુકાઈ જાય ને એટલે આની બધી જે ગાદીને એવું છે ને બધું નાખી દઈશું એ એકચ્યુઅલી અમે ગેરેજમાં રાખી છે સો આ અત્યારે અમારું સેટઅપ છે અહીંયા મેં બર્ગરની જે પેટીસ હોય ને એને ફ્રાય કરીને આવી રીતના મેં મૂકી દીધી છે તો અહીંયા મેં એને કીપ વોર્મ ઉપર જ રાખ્યું છે તો શું થોડી ગરમ રહે ને તો મજા આવશે બસ હું આવી રીતના બહાર લઈને બેસી ગઈ હતી અને સ્ક્યુઅર્સની અંદર આવી રીતના છે ને લોક કરવા માટે આગળ પાછળ બેલ પેપર હોય ને એને રાખવાના વચમાં પનીરને એને રાખવાનું તો એવી રીતના તમે આવી રીતના સ્ક્યુઅર્સમાં બધું એડ કરતું જવાનું અને બસ પછી એન્જોય કરવાનો મસ્ત મજાના બાર્બેક્યુનો તો અત્યાર સુધીની રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો તો હવે આગળની રેસીપી તો અમારું કંઈ હશે નહીં બટ હવે સરસ મજાનું આજે અમે છે ને એકચ્યુઅલી આ જે બાર્બેક્યુ છે ને આ મિની અમે યુઝ કરતા હોઈએ છીએ કે જે અમને ખૂબ જ સારું લાગતું હોય છે તો આવી રીતના કોલસાનો જે એની અંદર જે ટેસ્ટ છે ને પણ એકદમ સરસ મજાનો આવતો હોય છે તો બસ આમાં અમે આટલું કરીને અમે લોકો આરામથી બેઠા હતા અને તો જિજ્ઞેસ અને એ લોકોનું હવે તે કામ હતું તે એ લોકો કરતા હતા તો અમને તો એકચ્યુઅલી ટેસ્ટ આનો ખૂબ જ ભાવતો હોય છે એકદમ ટ્રેડિશનલી ટેસ્ટ આવતો હોય છે કેટલા લોકો આવી રીતના બનાવે છે મને જરૂરથી કહેજો અને કેવું તમને લોકોને ટેસ્ટ લાગે છે ને એ પણ કહેજો જોઈ શકો છો એકદમ સરસ એવા રેડી તે થઈ ગયા છે તો ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ હતો અને આમ નહીં પણ જેને આવડે ને એને જ આવડે એવું હોય છે એકચ્યુઅલમાં તો હવે તો અમને થોડું ઘણું હવે આવડવા માંડી ગયું છે તો તમને લોકોને અત્યાર સુધીનો વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો મીશુ હાય કોણ છે એનું નેમ શું છે મીશુ જોઈ છે તને ખબર છે એ પણ ઇન્સ્ટાગ્રામમાં છે યુ નો જોઈનું પણ પેજ છે આપણે એને ટેગ કરશું જોઈ હે ને તારી યાર હું કરી દઈશ ઓકે पन्नी तो पक्की हो गई है देखो तो बढ़िया मोनाली को मोनाली जो है पक्की गई सो तो कर लीधा पक्की इतना टाइम लगा तो पकी गए लग भी रहे थे अच्छे से रख दोगे तो बंद हो जाएगा अपने आप बस कोयले पकड़ चुके हाँ वही मैं उल्टा है अच्छी मैरिनेट हुए सच में बहुत अच्छा लगा बहुत बढ़िया કેવું લાગ્યું મીશુ યમ ઓકે ખાઓ वाले को है ना
જિગ્નેશ તે ચાખ્યું નહીં હજી નથી ચાખ્યું. થોડુંક એ નથી એક ચાખ્યું ચાખ્યું, એક સરસ છે. સારું છે ઓકે चलो चारू ने तो अच्छा रिव्यू दे दिया अब मैं करती हूँ ट्राई शानदार बने शानदार शानदार। या तो बारबेक्यू में मजा है या फिर नान था ना जो अपने हाँ मजा आया हाँ था हाँ हाँ वो चाय बनाई थी ना तभी उसमें भी काफ़ी मज़ा आ गया था। હેલો તો આજે નેક્સ્ટ ડે છે અને બસ હું અત્યારે આવી ગઈ હતી મારા બેકયાર્ડમાં તો અત્યારે બેકયાર્ડની અંદર હવે વેજીટેબલ પણ વાવવાનો ટાઈમ થઈ ગયો છે ઓફકોર્સ હું થોડીક આ વખતે લેટ છું બટ હોપફુલી થઈ જશે તો આવી રીતના હું પ્લાન્ટ લઈને આવી હતી અને બસ હવે તમે આગળનો વિડીયો એન્જોય કરશો। પપ્પા હવે એને ફિલ કરી હવે દેશે, મીશાને પણ આ બધી વસ્તુમાં ખૂબ જ મજા આવવા માંડી ગઈ છે કારણ કે હવે એ લોકોને સ્કૂલમાં પણ શીખડાવતા હોય ને પ્લાન્ટેશનનું એનું તો એ લોકોને પણ હવે તો બધી ખબર પડતી હોય છે તો હવે આ બધી એકચ્યુઅલી જે વસ્તુ હોય ને એ લોકો પણ ખરેખર એ રીતે એન્જોય કરતી હોય છે તો એના હાથે પણ અમે આવી રીતના કરાવતા હોઈએ કે જેથી એ પણ શીખે અને એને પણ ખબર પડે તો તો આવી રીતના હવે બસ મારું કિચન ગાર્ડન પણ હવે તૈયાર થઈ રહ્યો છે કે જે હું એને અમેરિકાનું મારું નાનું એવું ખેતર કહેતી હોઉં છું પણ રિયલી ફુદીનાનું તો હવે મારે ખેતર જ થઈ ગયું છે મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ મૂકી હતી ડેફિનેટલી તમે લોકો એ ચેક કરજો અને મીશા છે ને અત્યારે એની એક ફ્રેન્ડ અહીંયા રહે છે તો જોઈ શકો છો એ કેવી દોડીને એને મળવા જાય છે ત્યાં હમણાં વાતું પણ કરશે તો એ બે એકબીજા આવજા આવી રીતના કરતા હતા તો જોઈ શકો છો કે એકદમ ફુદીનો કેટલો સરસ રીતના ગ્રો થઈ ગયો છે અને ફુદીનાનું મારું એકચ્યુઅલી આ ખેતર જ છે તો કાલે અમે લોકોએ મારા આ નાનકડા એવા કિચન ગાર્ડનના ખેતરમાં અમે લોકોએ બાર્બેક્યુની મજા પણ ખૂબ જ સરસ માણી હતી તો ડેફિનેટલી મને કહેજો તમને લોકોને રેસીપી કેવી લાગી તે જરૂરથી મારી હારે શેર કરજો અને એટલાન્ટામાં હોય અને કોઈને આવી રીતના મિન્ટ જોતો હોય તો પણ લઈ જજો બજારમાંથી પરચેઝ ના કરતા મને ડેફિનેટલી તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તો લઈ જજો જરૂરથી મારા ઘરેથી। અત્યારે અમે લોકો લસણ પણ ગ્રો કરવાના છીએ તો હવે એને પણ જિગ્નેશ અત્યારે પ્લેસ કરશે સ્ટેન્ડ એમ કરવાના આ બધા સ્ટેન્ડ કરવાનું, સ્ટેન્ડ થવા જોઈએ સ્ટેન્ડ તો જ ઈ ઉપર આવે ને મીશુ અંદર જવાનું ડોલો પેલા છે ને જિગ્નેશ તાર જેટલી માટી આમ કરવી હોય ને એટલે પેલા બધી કરી નાખ મને હા હા હું આપો તને અને અહીંયા ઇન્ડિયન ચીલી થઈ ગયું છે તુરિયાનું થઈ ગયું છે બાકી અમારા સીડ્સ હતા પણ મળતા નથી તુલસીજી ત્યાં છે અને અહીંયા લસણ નાખીએ છીએ ડુંગળી મેથી એ પણ અમે બધું રાખ્યું છે ત્યાં તો એ પણ નાખશું અને આમ કરી આમ નાખવાનું ટીક આ નહીં ઓલો પાક અહીંયા આયા આમ થોડુંક આગું આમ જો બસ નાખી દે હા લાગ્યું નાખ માટીમાં કાંઈ હાથ ન થાય વેરી નાઇસ છે ના લઈ લે કર્યું જો આ હોય ને કડક કડક જે એ નીચે જાય અહીંયા આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે મારું અમેરિકાનું મારું નાનકડું ખેતર મારું કિચન ગાર્ડન પણ સારું લાગ્યું હશે અને મારા નાનકડા એવા ખેતરમાં કરેલું બાર્બેક્યુ પણ સારું લાગ્યું હશે મને જરૂરથી કહેજો રેસીપી કેવી લાગી એ પણ મારી હારે જરૂરથીને શેર કરજો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।